તો આ તરફ સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે ગુજરાત એટીએસની કામગીરી બિરદાવી છે। ધારાસભ્યએ સિદ્ધપુરમાંથી આતંકવાદી પકડાવવાની કામગીરી બિરદાવી છે। ગુજરાત એટીએસે પ્રશંસનીય કામગીરી કરી છે અને કહ્યું કે હું ગુજરાત એટીએસની કામગીરી દિલથી બિરદાવું છું। સિદ્ધપુરમાંથી આતંકવાદી મળ્યા તે ખૂબ શર્મજનક વાત છે। બળવંતસિંહ રાજપૂતે લોકોને પણ અપીલ કરી આતંકી પ્રવૃત્તિની માહિતી મળવા પર ઉચ્ચ અધિકારીઓને જાણ કરવા તેઓએ અપીલ કરી કે ગુજરાતની અંદર કોઈ પણ ઠેકાણે આતંકવાદી હોય અને એનો પર્દાફાશ કરીને લોકો સમક્ષ ક્યાંય પણ ભયનું વાતાવરણ ના સર્જાય એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરી રહી છે। એના ભાગરૂપે એટીએસે સિદ્ધપુરની અંદર જે રીતે કામગીરી કરી છે અને સરકારે જે રીતે કામ કરી છે, જે અધિકારીઓએ જે કામગીરી કરી છે એમને ખૂબ દિલથી બિરદાવું છું, અભિનંદન આપું છું કે એક સરસ કામ જે આપણા ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિ થાય અને પડોશના દેશો આ જોડે રહીને જે કરાવતા હોય છે એને ખરેખર આપણે એમ કહી શકાય કે આપણા તો થાય એ બહુ શરમજનક ઘટના છે। હું એમને કડક શબ્દોમાં વિખોડું છું અને એની સાથે સાથે લોકોને અપીલ કરું છું કે ખરેખર આવી પ્રવૃત્તિમાં ક્યાંય પણ આપણને શંકાસ્પદ કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થાય તો ચોક્કસ સક્ષમ અધિકારી સમક્ષ આપણે એમને જાણ કરવી જોઈએ।